હેલો ફ્રેન્ડ્સ, ઉમિયાપુરમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાંજની થોડી નાની નાની ભૂખ માટે ખાઈ શકાય એવી સરસ સુરતી ખીચું બનાવીશું। લારી પર મળે એવું જ આપણે ખીચું તૈયાર કરીશું। તો ચાલો શરૂ કરીએ। ખીચું બનાવવા મેં કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। સાથે આપણે 1 ચમચી તલ એડ કરીશું। થોડી વાર એને આપણે સાતળી લઈશું। તલ જીરું સંતળાઈ ગયું છે। હવે એમાં આપણે 1 લીલું મરચું એડ કરીશું અને સાથે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે એ આપણે 1 ચમચી જેટલી એડ કરીશું। સરસ મિક્સ કરી લઈશું। આ રીતે આપણે અડધી મિનિટ સાતળી લઈશું। હવે આપણે એમાં પાણી એડ કરીશું। તો મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે એટલે આપણે 2.5 કપ પાણી એડ કરીશું। હા, 2.5 કપ પાણી એડ કરી। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પાણીને ઉકળવા દઈશું। હવે તો પાણી સરસ ઉકળવા લાગ્યું છે। હવે આપણે ગેસ સ્લો કરી દઈશું ને આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું। આ રીતે આપણે ચલાવતા જઈએ અને 1 કપ ચોખાનો લોટ હતો એડ કરી દઈશું। તમે વેલણ હોય તો આ રીતે વેલણથી ચલાવી લેવાનું। સરસ મિક્સ કરી લઈશું। આ રીતે ગાંઠા ના રહે એ રીતે સરસ મિક્સ કરી લેવાનું। સરસ મિક્સ થઈ ગઈ છે। હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ આપણે સિજવા દઈશું। ગેસ એકદમ સ્લો રાખીશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। તો સરસ આપણું ખીચું બફાઈ ગયું છે। તમારે જે પ્રમાણે ગળ જોઈતું હોય એ પ્રમાણે રાખવાનું, પણ આપણે ખાવામાં આ રીતનું હશે આટલું નરમ તો સરસ લાગે છે। હવે આપણે સર્વ કરીશું। તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું। હવે ઉપરથી થોડું આપણે તેલ એડ કરીશું। થોડું આપણે મેથિયા કેરીનો મસાલો આવે છે, આમ આચાર મસાલો એડ કરીશું અને થોડી ફ્લેવર માટે આપણે મેગી મસાલો એડ કરીશું। એનાથી સરસ ફ્લેવર આવે છે આપણે। હવે આપણે થોડો જ એડ કરીશું। તમારે જરૂર હોય એ પ્રમાણે તમારે જેવું ભાવતો હોય તો એડ કરવાનું। તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવું સુરતી ખીચું। તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।